હેલો સ્ટુડન્ટ્સ, ડિગ્રી એન્જિનિયરિંગ રજિસ્ટ્રેશનનો ફેઝ 2 તારીખ 19થી શરૂ થશે. રજિસ્ટ્રેશનની પ્રક્રિયા આપ તારીખ 25/6/2025 સુધીમાં પૂર્ણ કરી શકો છો. જે વિદ્યાર્થીઓએ અગાઉ રજિસ્ટ્રેશન કરાવેલું છે તેવા વિદ્યાર્થીઓએ આ સમયગાળા દરમિયાન કોઈ જ પણ પ્રકારની પ્રક્રિયા કરવાની રહેતી નથી. જો આપ ઇમ્પ્રુવમેન્ટ એક્ઝામમાં ઉપસ્થિત રહ્યા છો કે પૂરકમાં ઉપસ્થિત રહ્યા છો તો આપનું રિઝલ્ટ એસીપીસી દ્વારા ઓટોમેટિક લઈ લેવામાં આવશે. તેના માટે આપે ફરીથી રજિસ્ટ્રેશન કરવાનું રહેતું નથી. એવા વિદ્યાર્થીઓ જેમણે રજિસ્ટ્રેશનની કોઈ પણ પ્રક્રિયા કરી નથી એવા વિદ્યાર્થીઓએ આ સમયગાળા દરમિયાન રજિસ્ટ્રેશન કરવાનું રહેશે. જો આપે અગાઉ રજિસ્ટ્રેશન કર્યું છે પરંતુ એને પૂર્ણ નથી કર્યું તો આપ એ જ રજિસ્ટ્રેશનને કમ્પ્લીટ કરી શકશો. તો રજિસ્ટ્રેશન કેવી રીતે કરી શકાય તેની ડિટેલ ગાઈડલાઈન આપણે જોઈશું. રજિસ્ટ્રેશન પ્રક્રિયા પૂર્ણ કરવા માટે આપે કોઈ પણ જાતનું રિઝલ્ટ અપલોડ કરવાનું રહેતું નથી. આપ માત્ર હોલ ટિકિટની મદદથી પણ રજિસ્ટ્રેશન પ્રક્રિયાને પૂર્ણ કરી શકો છો. રજિસ્ટ્રેશન કરવા માટે આપે એસીપીસીની ઓફિશિયલ વેબસાઇટ gujacpc.admissions.nic.in પર જવાનું છે. ત્યાં આપે ક્લિક હિયર ફોર કોમન રજિસ્ટ્રેશન પર ક્લિક કરવાનું છે. આપ પ્રથમ વખત રજિસ્ટ્રેશન કરાવો છો તો આપે ફ્રેશ કેન્ડિડેટ રજિસ્ટ્રેશન પર ક્લિક કરવાનું છે. અહીંયા આપને ઇન્સ્ટ્રક્શન્સ બતાવવામાં આવે છે, જે વાંચ્યા બાદ આપે આઈ એગ્રી બટન પર ક્લિક કરવાનું છે. સૌપ્રથમ આપને સાઇન અપ ફોર્મ બતાવવામાં આવે છે, જેમાં આપની બેઝિક ડિટેલ્સ આપે એન્ટર કરવાની રહેશે. અહીંયા આપનું નામ આપની બોર્ડની માર્કશીટ પ્રમાણે એન્ટર કરવાનું રહેશે. આપના ફાધરનું નામ, મધરનું નામ, આપની ડેટ ઓફ બર્થ, આપની જેન્ડર. અહીંયા આપનો વેલિડ મોબાઈલ નંબર આપે એન્ટર કરવાનો છે. આપનું ઈમેલ આઈડી, મોબાઈલ નંબર અને ઈમેલ આઈડી એ જ આપો જે તમારી પાસે એક્સેસિબલ છે, કેમ કે સંપૂર્ણ એડમિશનની પ્રક્રિયા દરમિયાન આ મોબાઈલ અને આ ઈમેલ આઈડીનો ઉપયોગ ઓટીપી સેન્ડ કરવા માટે તેમજ કોઈ પણ જાતના કોમ્યુનિકેશન માટે કરવામાં આવશે. ત્યારબાદ આપે અહીંયા યુઝર આઈડી સિલેક્ટ કરવાનું રહેશે. આપનો પાસવર્ડ સિલેક્ટ કરવાનો રહેશે. પાસવર્ડ કેવો હોવો જોઈએ તેની ડિટેલ ગાઈડલાઈન આપણને અહીંયા આપેલી છે. સિક્યુરિટી પિન એન્ટર કરવાનો છે અને સબમિટ બટન પર ક્લિક કરો. યસ, આપે એન્ટર કરેલી ડિટેલ્સ આપને અહીંયા બતાવવામાં આવે છે, જે વેરીફાઈ કર્યા બાદ આપે ફાઇનલ સબમિટ બટન પર ક્લિક કરવાનું છે. જો આપ કંઈ એડિટ કરવા માંગો છો તો આપ એડિટ બટન પર ક્લિક કરીને કરી શકો છો. આપે એન્ટર કરેલા મોબાઈલ નંબર પર આપને ઓટીપી સેન્ડ કરવામાં આવશે, જે ઓટીપી આપે અહીંયા એન્ટર કરવાનો છે. નીચે દર્શાવેલો સિક્યુરિટી પિન એન્ટર કરવાનો રહેશે. ત્યારબાદ વેરીફાઈ એન્ડ ફાઇનલ સબમિટ બટન પર ક્લિક કરવાનું છે. આપનું યુઝર આઈડી આપને અહીંયા ફરી એકવાર બતાવવામાં આવે છે, જે આપે નોટ ડાઉન કરી લેવાનું રહેશે. ફર્ધર એડમિશનની પ્રક્રિયા માટે આપે આ યુઝર આઈડી અને પસંદ કરેલો પાસવર્ડ એન્ટર કરીને પ્રોસેસ કરવાની રહેશે. હવે આપે ક્લિક ટુ લોગિન એન્ડ કમ્પ્લીટ પ્રોફાઇલ પર ક્લિક કરવાનું છે. આપના જે બી ક્રેડેન્શિયલ્સ છે એ આપે એન્ટર કરીને પ્રોસેસ કરવાની રહેશે. સાઇન ઇન પર ક્લિક કરો. અહીંયા જે પણ કોર્સીસ ચાલુ હશે એ દરેક કોર્સીસ તમને બતાવવામાં આવશે. જો આપ એન્જિનિયરિંગમાં અપ્લાય કરવા માંગો છો તો આપે એસીપીસી ડિગ્રી એન્જિનિયરિંગમાં કેપ્ચા એન્ટર કરીને પ્રોસેસ કરવાની રહેશે. જ્યારે પણ ફાર્મસીનું એડમિશન ચાલુ થશે ત્યારે અહીંયા ડિગ્રી ડિપ્લોમા ફાર્મસી 2025 પણ બતાવવામાં આવશે. જો આપ ફાર્મસીમાં અપ્લાય કરવા માંગો છો તો આપે અહીંયા ડિગ્રી ડિપ્લોમા ફાર્મસી પસંદ કરીને આગળ વધવાનું રહેશે. અત્યારે હું આપને ડિગ્રી એન્જિનિયરિંગ કાઉન્સિલિંગ માટે રજિસ્ટ્રેશન કરીને બતાવું છું. તેના માટે આપે અહીંયા કેપ્ચા એન્ટર કરીને કમ્પ્લીટ યોર પર્સનલ ડિટેલ પર ક્લિક કરવાનું રહેશે. રજિસ્ટ્રેશનની પ્રક્રિયા આપણે 2 સ્ટેપમાં કરવાની છે. ફર્સ્ટ સ્ટેપમાં આપણે કોમન પ્રોફાઇલ ક્રિએટ કરવાની છે. સેમ કોમન પ્રોફાઇલનો યુઝ કરીને આપ મલ્ટિપલ કોર્સીસ માટે
રજીસ્ટર કરી શકો છો. નેક્સ્ટ સ્ટેપમાં આપણે જે પણ કોર્સમાં અપ્લાય કરવું છે તેના રજીસ્ટ્રેશનની પ્રક્રિયા કમ્પ્લીટ કરવાની રહેશે. આપે સાઇનઅપ વખતે એન્ટર કરેલી ડિટેલ્સ આપને ઓલરેડી અહીંયા બતાવવામાં આવે છે. જો આપ તેમાં કંઈ ચેન્જ કરવા માંગો તો કરી શકો છો. બાકીની ડિટેલ્સ આપે અહીંયાથી કમ્પ્લીટ કરવાની રહેશે. ટ્યુશન ફી, વીવીઆર, ફિઝિકલ હેન્ડીકેપ, ESN દરેક વસ્તુ આપ અહીંયાથી સિલેક્ટ કરી શકો છો. ત્યારબાદ આપે આપની ફેમિલી ઇન્કમ સિલેક્ટ કરીને સેવ એન્ડ નેક્સ્ટ પર ક્લિક કરવાનું રહેશે. યસ, અહીંયા આપે આપની કોન્ટેક્ટ ડિટેલ્સ એન્ટર કરવાની રહેશે. આપનું સિટી, કન્ટ્રી, સ્ટેટ, આપનું ડિસ્ટ્રિક્ટ. જો આપ અન્ય કોઈ મોબાઈલ નંબર કે ઈમેલ આઈડી આપવા માંગો તો અલ્ટરનેટ કોન્ટેક્ટ નંબર અને અલ્ટરનેટ ઈમેલ આઈડીમાં આપી શકો છો. અહીંયા આપ જે પણ કોન્ટેક્ટ નંબર અને ઈમેલ આઈડી એન્ટર કરો એ અગાઉ આપેલા નંબર કરતાં અને ઈમેલ આઈડી કરતાં અલગ હોવું જરૂરી છે. નીચે આપે પરમેનન્ટ એડ્રેસ એન્ટર કરવાનું છે. જો આપનું પરમેનન્ટ અને કોરસ્પોન્ડન્સ એડ્રેસ બંને સેમ હોય તો આપ અહીંયા ટિક માર્ક કરી શકો છો એન્ડ સેવ એન્ડ નેક્સ્ટ. યસ, અહીંયા આપના બેઝિક ડોક્યુમેન્ટ્સ માંગવામાં આવે છે જે આપે અપલોડ કરવાના રહેશે. દરેક ડોક્યુમેન્ટ કયા ફોર્મેટમાં હોવું જોઈએ તેમજ તેની સાઇઝ શું હોવી જોઈએ એ ડોક્યુમેન્ટ સાથે જ મેન્શન કરેલું છે જે આપ પ્રિફર કરી શકો છો. સૌપ્રથમ આપનો ફોટોગ્રાફ આપે અપલોડ કરવાનો છે. ત્યારબાદ આપની સિગ્નેચર. ત્યારબાદ આપનું વેલિડ આઈડી પ્રૂફ આપે અપલોડ કરવાનું છે. વેલિડ આઈડી પ્રૂફ તરીકે આપ LC, આધાર કાર્ડ વગેરે ડોક્યુમેન્ટ્સ અપલોડ કરી શકો છો. ડોક્યુમેન્ટ નંબર અહીંયા આપણે એન્ટર કરવાનો છે જે આપના ડોક્યુમેન્ટ પર જ મેન્શન કરેલો હશે. ત્યારબાદ આપ સબમિટ એન્ડ પ્રિવ્યુ બટન પર ક્લિક કરવાનું છે. આ દરેક ડોક્યુમેન્ટને આપે ઓનલાઈન જ વેરીફાઈ કરવાના છે. વેરિફિકેશન માટે આપે સેલ્ફ વેરીફાઈડ બટન પર ક્લિક કરવાનું છે. ત્યારબાદ સેવ એન્ડ નેક્સ્ટ પર ક્લિક કરો. આપે એન્ટર કરેલી ડિટેલ્સ આપને અહીંયા બતાવવામાં આવશે જે આપ પ્રિફર કરી શકો છો. ત્યારબાદ આપે હોમ બટન પર ક્લિક કરવાનું છે. આટલી પ્રોસેસ કર્યા બાદ આપની કોમન પ્રોફાઇલ ક્રિએટ થઈ ચૂકી છે. હવે આપ ડિગ્રી એન્જિનિયરિંગ માટે અપ્લાય કરો છો તો આપે અહીંયા આ સિક્યુરિટી પિન એન્ટર કરીને ક્લિક હિયર ટુ અપ્લાય પર ક્લિક કરવાનું છે. પ્રોસીડ. અહીંયા આપ જોઈ શકો છો આપે આ કોઈ જ ડિટેલ્સ નાખેલી નથી તો અત્યારે આપણને ઇનકમ્પ્લીટ બતાવવામાં આવે છે. તો લેફ્ટ હેન્ડ સાઈડના મેન્યુમાં જઈને આપે વન બાય વન દરેક ડિટેલ્સ એન્ટર કરવાની રહેશે. તો સૌપ્રથમ આપ એપ્લિકેશન ફોર્મ પર ક્લિક કરો. અગાઉ એન્ટર કરેલી દરેક ડિટેલ્સ આપને અહીંયા ફેચ કરીને બતાવવામાં આવશે. જો કોઈ ચેન્જ જણાય તો આપ અહીંયાથી ચેન્જ કરી શકો છો. ફિઝિકલ હેન્ડીકેપ યસ ઓર નો, એક્સ સર્વિસમેન આપ અહીંયાથી પસંદ કરી શકો છો. ટ્યુશન ફી વેવિયર માટે આપ અહીંયાથી સિલેક્ટ કરી શકો છો. આપની ફેમિલી ઇન્કમ સિલેક્ટ કરવાની છે. SC કે ST કેટેગરી માટે ફ્રી શિપ કાર્ડ યસ ઓર નો આપણે અહીંયાથી સિલેક્ટ કરવાનું રહેશે. ત્યારબાદ સેવ એન્ડ નેક્સ્ટ. અહીંયા આપે આપની ક્વોલિફિકેશન ડિટેલ્સ એન્ટર કરવાની છે. જો આપે અગાઉ 12th સ્ટાન્ડર્ડ પાસ કરેલું છે તો આપ અહીંયા પાસ સિલેક્ટ કરી શકો છો અને કરંટ યર માટે આપ અપિયરિંગ સિલેક્ટ કરી શકો છો. આપનું પાસિંગ યર સિલેક્ટ કરવાનું છે. આપનો સીટ નંબર આપે એન્ટર કરવાનો રહેશે. આપનું UDIS નંબર આપે અહીંયા એન્ટર કરવાનો છે. UDIS નંબર છે આપના લિવિંગ સર્ટિફિકેટ પર મેન્શન કરેલો નંબર છે. અહીંયાથી આપે આપનું બોર્ડ સિલેક્ટ કરવાનું રહેશે. આપનું ગ્રુપ પસંદ કરવાનું છે. આપનું ક્વોલિફાઈંગ એક્ઝામ સ્ટેટ આપે પસંદ કરવાનું રહેશે. આપનો ડિસ્ટ્રિક્ટ. અહીંયાથી આપે આપનો SID સિલેક્ટ કરવાનો છે. ત્યારબાદ જે નંબર છે 6 ડિજિટ્સ તે આપે અહીંયા એન્ટર કરવાનો છે. આપની ઇન્સ્ટિટ્યૂટનું નામ આપે અહીંયા એન્ટર કરવાનું રહેશે અને આપના માર્કશીટ પર મેન્શન કરેલો અફિલિયેશન નંબર ઓર ઇન્ડેક્સ નંબર આપે અહીંયા એન્ટર કરવાનો રહેશે. ત્યારબાદ સેવ એન્ડ નેક્સ્ટ બટન પર ક્લિક કરવાનું છે. અહીંયા આપે આપની એન્ટ્રન્સ ટેસ્ટની ડિટેલ્સ એન્ટર કરવાની રહેશે. જો આપે ગુજસેટ 2025
તેમજ JEE 2025 બંને અપિયર કરેલી છે તો આપ આ બંને એક્ઝામને સિલેક્ટ કરીને ડિટેલ્સ એન્ટર કરી શકો છો. જો આપે કોઈ એક એક્ઝામ માટે અપિયર કરેલું છે તો એક એક્ઝામની ડિટેલ્સ એન્ટર કરીને પણ આગળ વધી શકો છો. મિનિમમ એક એક્ઝામની ડિટેલ્સ નાખવી કમ્પલસરી છે. આપનો ગુજસેટનો સીટ નંબર, ગુજસેટનો એપ્લિકેશન નંબર અને ગુજસેટની હોલ ટિકિટ પર આપનું જે પણ નામ છે તે નામ આપે અહીંયા એન્ટર કરવાનું રહેશે. અહીંયા આપે આપનો JEE નો એપ્લિકેશન નંબર, JEE ની હોલ ટિકિટ પ્રમાણે આપનું જે પણ નામ છે તે નામ આપે અહીંયા એન્ટર કરવાનું છે. આપનો JEE સેશન 1 નો નંબર અને JEE સેશન 2 નો નંબર આપે એન્ટર કરવાનો રહેશે. જો કોઈ નંબર માટે આપની પાસે ડિટેલ્સ નથી તો તેમાં આપ 0 એન્ટર કરીને આગળ વધી શકો છો. ત્યારબાદ સેવ એન્ડ નેક્સ્ટ પર ક્લિક કરવાનું છે. આપે અગાઉ એન્ટર કરેલી કોન્ટેક્ટ ડિટેલ્સ આપને અહીંયા બતાવવામાં આવે છે. જો આપને કંઈ ચેન્જ કરવું હોય તો કરી શકો છો, અધરવાઇઝ સેવ એન્ડ નેક્સ્ટ કરીને આગળ વધવાનું છે. આપે જે પણ કેટેગરી સિલેક્ટ કરી છે એના રિસ્પેક્ટિવ ડોક્યુમેન્ટ, આપના બોર્ડના રિસ્પેક્ટિવ ડોક્યુમેન્ટ્સ તેમજ આપની એન્ટ્રન્સ એક્ઝામ રિલેટેડ ડોક્યુમેન્ટ્સ આપે અહીંયા અપલોડ કરવાના રહેશે. તો સૌપ્રથમ આપે આપની 12th ની માર્કશીટ કે હોલ ટિકિટ કોઈ પણ અપલોડ કરીને આપ આ પ્રોસેસને કમ્પ્લીટ કરી શકશો. તો આપનો ડોક્યુમેન્ટ નંબર એન્ટર કરો. ત્યારબાદ આપે પ્રીવ્યુ એન્ડ અપલોડ બટન પર ક્લિક કરવાનું છે, જ્યાં તમને ફરી એકવાર અપલોડ કરેલું ડોક્યુમેન્ટ બતાવવામાં આવશે. તે જોયા બાદ આપે સેવ બટન પર ક્લિક કરવાનું છે. અહીંયા મેં આગળ TFWS યસ કરેલું હતું તો એના માટેનું રિસ્પેક્ટિવ ડોક્યુમેન્ટ ઇન્કમ સર્ટિફિકેટ છે જે મારે અહીંયા અપલોડ કરવાનું રહેશે. ડોક્યુમેન્ટ નંબર એન્ટર કરો. ત્યારબાદ પ્રીવ્યુ એન્ડ અપલોડ બટન પર ક્લિક કરો. સેવ. મેં કેટેગરીમાં SC સિલેક્ટ કરેલું હતું તો SC કેટેગરીનું રિસ્પેક્ટિવ ડોક્યુમેન્ટ મારે અહીંયા અપલોડ કરવાનું છે. ડોક્યુમેન્ટ નંબર એન્ટર કર્યા બાદ આપ SC નું સર્ટિફિકેટ અહીંયા અપલોડ કરો. રિવ્યુ એન્ડ અપલોડ. સેવ. અહીંયા આપે ગુજસેટની હોલ ટિકિટ કે ગુજસેટની માર્કશીટ કંઈ પણ અપલોડ કરવાનું રહેશે. રિવ્યુ એન્ડ અપલોડ. સેવ. અહીંયા લાસ્ટમાં આપે JEE ની હોલ ટિકિટ કે JEE ની માર્કશીટ અપલોડ કરવાની રહેશે. માત્ર હોલ ટિકિટ અપલોડ કરીને આપ આ સંપૂર્ણ રજીસ્ટ્રેશન પ્રક્રિયાને કમ્પ્લીટ કરી શકશો. રિઝલ્ટ આવ્યા બાદ આપે કોઈ પણ પ્રકારનું રિઝલ્ટ અપલોડ પણ નથી કરવાનું રહેતું કે ઓફલાઈન આપવાનું પણ રહેતું નથી. આપે એન્ટર કરેલી દરેક ડિટેલ્સ આપને અહીંયા બતાવવામાં આવે છે, જે આપે એકવાર વેરીફાઈ કરવાની રહેશે. ત્યારબાદ અહીંયા ડિક્લેરેશનમાં ચેકમાર્ક કરીને સેવ એન્ડ ફાઇનલ સબમિટ બટન પર ક્લિક કરવાનું છે. યસ. આપ જોઈ શકો છો આપે આ બધી જ ડિટેલ્સ ભરી દીધી છે. તો હવે આપનું સ્ટેટસ આપને અહીંયા કમ્પ્લીટેડ બતાવવામાં આવે છે. એક વસ્તુ બાકી છે, આપની રજીસ્ટ્રેશન ફી આપે પે કરવાની છે, જેનું સ્ટેટસ હાલ ઇનકમ્પ્લીટ બતાવવામાં આવે છે. રજીસ્ટ્રેશન ફી પે કરવા માટે આપે પે રજીસ્ટ્રેશન ફી બટન પર ક્લિક કરવાનું રહેશે. ત્યારબાદ ઓનલાઈન પેમેન્ટ પર ક્લિક કરવાની છે અને પે ફી પર ક્લિક કરો. આપે અપલોડ કરેલા દરેક ડોક્યુમેન્ટ સમિતિ દ્વારા આપના નિયત સમય પહેલા વેરીફાઈ કરી દેવામાં આવશે. તેના માટે આપે ઓફલાઈન વિઝિટ કરવાની જરૂર રહેતી નથી. જો વેરિફિકેશન દરમિયાન કોઈ પણ એરર હશે તો તે આપને મેસેજ, મેલ તેમજ આપના પોર્ટલ દરેક જગ્યાએ ઇન્ફોર્મ કરવામાં આવશે. તેને કેવી રીતે સોલ્વ કરી શકાય તેનો ડિટેલ વિડીયો પણ મૂકવામાં આવશે, જેને આપ રિફર કરી શકો છો. તો ફીસ પેમેન્ટ માટે અહીંયા સિલેક્ટ કરો પ્રોસીડ ફોર પેમેન્ટ. જે રીતે આપ ઓનલાઈન પેમેન્ટ કરો છો એવા દરેક માધ્યમથી આપ અહીંયા પણ પેમેન્ટ કરી શકશો, જેમ કે ક્રેડિટ કાર્ડ, ડેબિટ કાર્ડ, નેટ બેન્કિંગ, UPI.
આપની પેમેન્ટ પ્રોસિજર સક્સેસફુલી કમ્પ્લીટ થયા બાદ યોર ટ્રાન્ઝેક્શન હેઝ બીન કમ્પ્લીટેડ સક્સેસફુલી આપને મેસેજ ડિસ્પ્લે કરવામાં આવશે. ફીસ પે કર્યા બાદ આપનું રજિસ્ટ્રેશન કમ્પ્લીટ ગણવામાં આવશે. થેન્ક યુ.